અમેઠીથી રાહુલ, રાયબરેલીથી પ્રિયંકાનું ચૂંટણી લડવાનું નક્કી. કોંગ્રેસે આંતરિક સર્વે બાદ લીધો નિર્ણય. 26 એપ્રિલ પછી થશે જાહેરાત. રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસે આ બંને બેઠકો પર આંતરિક સર્વે હાથ ધર્યો હતો. તેના અહેવાલના આધારે બંને બેઠકો પર રાહુલ ગાંધીના પરિવારના ઉમેદવારોને મેદાનમાં ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે તો તે તેની પ્રથમ ચૂંટણી હશે. રાહુલ વાયાનાડ, કેરળથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં 26મી એપ્રિલે મતદાન થશે. આ પછી કોંગ્રેસ ગમે ત્યારે અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરશે. બંને સીટો પર નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. અમેઠી અને રાયબરેલી બેઠકો પર માર્ચના પ્રથમ સપ્તાહથી 15 એપ્રિલ સુધી આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના કાર્યકરો અને ખાનગી એજન્સીઓએ પણ ભાગ લીધો હતો. પંચાયત કક્ષા સુધી પહોંચીને લોકોના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યો કે ગાંધી પરિવારને લઈને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સર્વે અનુસાર રાહુલ અમેઠી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી જીતી શકે છે. બંને બેઠકોના લોકો ગાંધી પરિવાર પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.